ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે હવે આજથી ચેપ્ટર નંબર 4 લક્ષ એટલે કે લિમિટ, ચેપ્ટર નંબર 4 લક્ષ લિમિટવાળું જે ચેપ્ટર છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો લક્ષ એ મોટે ભાગે બીજગણિત પર આધારિત ચેપ્ટર છે અને એની અંદર જેને 10મા ધોરણની અંદર તમારું અવયવીકરણવાળું જે ચેપ્ટર હતું એની જેની સારી પ્રેક્ટિસ હશે તો એ લોકોને ખૂબ જ સરળ લાગશે. આપણે અગાઉ ત્રીજા ચેપ્ટરની વાત પૂરી કરી. આપણે છેલ્લે પ્રામાણ્ય વિતરણનો જે મુદ્દો હતો એ પૂરો કર્યો હતો. હવે આજના સેશનની અંદર જોઈએ તો લક્ષવાળું જે ચેપ્ટર છે તો લક્ષવાળા ચેપ્ટરની અંદર આપણે ટોટલ 10 માર્કનું વેઇટેજ છે બોર્ડની પરીક્ષા માટે. તો બોર્ડની પરીક્ષામાં 10 માર્કનો સવાલ આવશે, 10 માર્કના સવાલો આવશે જુદા જુદા વિભાગ પ્રમાણે. ત્યાર પછી એના અભ્યાસક્રમની વાત કરીએ તો 30% અભ્યાસક્રમ મુજબ આપણે કેટલોક અભ્યાસક્રમની બાબતો રદ કરેલી છે. તો એની અંદરથી પહેલાં જ આપણે જોઈએ તો પેજ નંબર 140 પર કેટલીક વિગતો આપેલી છે. એની અંદર સૌથી પહેલાં છે પ્રાસ્તાવિક, બરાબર. ત્યાર પછી વાસ્તવિક રેખા અને તેનો અંતરાલ, માનાંક, સામીપ્ય, વિધેયનું લક્ષ, લક્ષના કાર્ય નિયમો. તો અહીં સુધીની જેટલી પણ વિગતો છે તમામે તમામ વસ્તુઓનો સમાવેશ થયેલો છે. એની અંદરથી આપણે જોઈએ તો કોષ્ટકની મદદથી વિધેયનું લક્ષ મેળવવાના જે દાખલા છે એ આપણા 30% અભ્યાસક્રમની અંદર જે રદ કરેલી પદ્ધતિ છે એની અંદર એ દાખલાઓ રદ થશે. અને એ ઉપરાંત લક્ષના પ્રમાણિત રૂપો, તો લક્ષના પ્રમાણિત રૂપો આપણા અભ્યાસક્રમમાં સમાવેશ થયેલું નથી એ મુદ્દો. તો એને લગતા જે પણ એક્ઝામ્પલ્સ છે એ આપણે અભ્યાસક્રમમાંથી એટલે કે કોવિડ-19ને કારણે વર્ષ 2020-21ની અંદર બોર્ડની પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાંથી બાબતો રદ કરેલી છે. પણ એ સિવાયની બાકીની બધી જ વસ્તુઓ, થિયરી અને એને લગતા એક્ઝામ્પલ્સ જે છે એ બધી બાબત આપણે અભ્યાસની અંદર ધ્યાનમાં લેવાની છે. ચેપ્ટર રસપ્રદ છે. જો થોડું ધ્યાન રાખીને કામ કરશો, થિયરી બરાબર સમજી લેશો, કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમે આના 10 માર્ક જે રોકડા મેળવવાના છે એ રોકડા મેળવી શકાશે. બીજું કે આ ચેપ્ટરની એક ખાસિયત એ પણ છે કે આની અંદર તમારા દાખલો સાચો હશે તો એની અંદર પૂરેપૂરા માર્ક્સ આવશે. દાખલો ખોટો હશે, બરાબર, તો આની અંદર રીતના કે એવા કોઈ માર્ક્સ મળતા નથી. આની અંદર નિશાની પ્લસની માઇનસ કે માઇનસનું પ્લસ થઈ જાય, બરાબર, અથવા સાદુરૂપ આપવામાં, છેદ ઉડાડવામાં તમે ભૂલ કરો, બરાબર, અથવા અવયવો પાડવામાં કોઈ ભૂલ કરો તો પણ તમારો દાખલો પહેલા સ્ટેપથી ખોટો થઈ જાય તો એનો 0 માર્ક્સ મળે છે. જો તમારો સાચો જવાબ આવી જાય તો પૂરેપૂરા માર્ક્સ મળે છે. જ્યારે આપણે ભાગ 1ની અંદર જોતા હતા કે એની અંદર મધ્યક શોધો, બરાબર, કોષ્ટકની વિગતો હોય તો એનો સરવાળો કરો, મધ્યક શોધો, સૂત્ર લખો, તો એ પ્રમાણેના માર્ક્સ પણ આપણને મળતા હતા. મોટા દાખલાનું વેટેજ હતું એટલા માટે. આની અંદર મોટે ભાગે 1, 2, 3 માર્ક્સના જે દાખલાઓ છે ત્યાં સુધીના દાખલાઓ પૂછાય છે. સેક્શન એની અંદર 4 માર્કનો દાખલો હોય છે તો એની અંદર પણ ઘણી વખત 2-2 માર્ક્સના 2 દાખલા પૂછાય છે. અથવા તો વિધેયને મહત્તમ કે લઘુત્તમ બનાવવાનો મોટો દાખલો હોય તો જ એ સેક્શન એની અંદર 4 માર્ક્સ તો એ રીતે આપણને જોવા મળે છે. એમ આપણે જેમ જેમ સ્વાધ્યાયની શરૂઆત કરીશું એમ આપણે દાખલા અને ઉદાહરણોની ચર્ચા કરીશું. જેમાં જે અભ્યાસક્રમ હશે એની તમને વાત કરીશું. જે રદ થયા હશે તો એનો પણ આપણે ઉલ્લેખ કરીશું. તો સૌ પ્રથમ આપણે એને પ્રાસ્તાવિકથી શરૂઆત કરીએ. તો 11મું ધોરણ તમે ભણીને આવ્યા છો. 11મા ધોરણની અંદર આપણે વિધેયનો અભ્યાસ કર્યો. તો વિધેયની અંદર આપણે શું કરતા હતા કે જ્યારે વિધેયમાં ચલની કોઈ ચોક્કસ કિંમત મૂકવામાં આવે ત્યારે તેને અનુરૂપ વિધેયની કોઈ એક ચોક્કસ કિંમત મળતી હતી. વિધેય એટલે શું? તો તમે આગળ આપણું 11મા ધોરણનું 8મું ચેપ્ટર યાદ કરો, વિધેય, બરાબર, ફંક્શન. તો એની અંદર આપણે જોતા હતા કે f ફ્રોમ a ટુ b કરીને વિધેય હોય અને a એનો પ્રદેશ હોય તો b એનો સહપ્રદેશ હોય અને fx વિધેયની કિંમતો આપેલી હોય તો પ્રદેશગણની જુદી જુદી કિંમતો લઈએ અને એને અનુરૂપ સહપ્રદેશની અંદર કઈ કિંમતો મળે છે એ બાબત આપણે શોધતા હતા. તો દાખલા તરીકે અહીં જોઈએ તો એક વિધેય આપ્યું છે, માનો કે fx બરાબર 2x + 3. તો અહીં વારાફરતી જુદી જુદી કિંમતો લઈએ. માનો કે f ઓફ 1ની કિંમત લઈએ તો 2 × 1 + 3 કરીએ તો કેટલા થાય? 2 + 3 એટલે કુલ કેટલી કિંમત મળી શકે? 5 કિંમત મળે છે. એ જ રીતે જો f ઓફ 2 કરીએ, જો f ઓફ 2 કરીએ તો 2 × 2 + 3 કરીએ તો 4 + 3 તો કેટલી કિંમત મળે છે? 7, બરાબર. તો અહીં માનો કે વિધેય fx બરાબર 2x + 3 હોય
તો એક્સની જુદી જુદી કિંમતો એટલે કે એક્સ બરાબર 1 લીધા, એક્સ બરાબર 2 લીધા, તો એક્સ બરાબર 1 માટે વિધેયની કિંમત 5 મળી, એક્સ બરાબર 2 લઈએ તો વિધેયની કિંમત કેટલી મળે છે? 7 મળે છે. તો આવી રીતે વિધેયની જુદી જુદી કિંમતો આપણે મેળવી શકીએ છીએ. જો આપણે વિધેયની અંદર જુદી જુદી કિંમતો લઈએ, માનો કે હજુ આ જે કિંમત છે એ સિવાય p/q સ્વરૂપમાં એટલે કે અંશ અને છેદના સ્વરૂપનું કોઈ વિધેય લઈએ, દાખલા તરીકે પુસ્તકમાં આપ્યું છે એ જ લઈએ, તો fx બરાબર 3 ઓછા x ભાગ્યા 3x વત્તા 2 કરીએ અને એની અંદર xની કિંમત જો 1 લઈએ તો f(1) ની કિંમત 2/5 મળે છે. તો આવી રીતે આવી કોઈ ચોક્કસ કિંમત મળે p/q સ્વરૂપની એટલે કે અસમય કિંમતો જે છે તેવી કિંમત પણ આપણને મળે છે. આ ઉપરાંત આ દરેક વિધેય માટે ચલની બધી જ કિંમતો માટે શક્ય નથી. હવે આપણે આ જે પુસ્તકનું ઉદાહરણ છે એ લખીને સમજીએ તો fx બરાબર 3 ઓછા x ભાગ્યા 3x વત્તા 2 આવું એક વિધેય આપણને આપેલું છે. જો એની અંદર x બરાબર 1 લઈ લઈએ કિંમત, તો f(1) ની કિંમત મેળવવી છે તો જ્યાં જ્યાં x દેખાય ત્યાં 1 મૂકી દઈએ તો 3 ઓછા 1 3 ગુણ્યા 1 વત્તા 2 તો 3માંથી 1 જાય તો 2, 3 વત્તા 2 5. તો અહીં આપણને એની કિંમત કેટલી મળી જાય છે? 2/5 કિંમત મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે વિધેયની અંદર જુદી જુદી કિંમતો માટે આપણે કિંમતો મેળવી શકીએ છીએ. આ દરેક વિધેય અને ચલની બધી જ કિંમતો માટે શક્ય બનતું નથી. આપણે જોયું કે અહીં આપણે દરેક કિંમતો જુદી જુદી કિંમતો લીધી, અહીં 1 લીધા, અહીં 2 લીધા, આ બીજા વિધેયમાં x બરાબર 1 લીધો તો અહીં 5, 7, 2/5 એવી કિંમતો મળી છે. પણ દરેક કિંમતો માટે આપણે આવું શક્ય બનતું નથી. દાખલા તરીકે એક બીજું ઉદાહરણ આપણે લીધું છે કે fx બરાબર x(2) ઓછા 9 છેદમાં x ઓછા 3. તો હવે આ જે વિધેય છે એની અંદર માનો કે હું અહીં x બરાબર 3 માટેની કિંમત મેળવું તો f(3) બરાબર શું થાય? તો 3નો વર્ગ ઓછા 9, 3 ઓછા 3 તો શું થાય? 9 ઓછા 9 છેદમાં 0 એટલે કે 0/0. હવે અંશ અને છેદ બંનેમાં જો 0 થતા હોય તો એને આપણે અનિયત કિંમત કહી શકીએ. બરાબર? તો 0 કોઈ પણ સંખ્યા હોય તો શું થાય? જવાબ 0 મળે. પછી 0/0 હોય તો અનિયત હોય અને કોઈ પણ સંખ્યા ભાગ્યા 0 કરીએ તો એરર આપણને બતાવે છે. એટલે કે છેદમાં 0 હોય ત્યારે આ પરિસ્થિતિ ઊભી થતી હોય છે. તો આવી જે કિંમત મળે તો આ કિંમતોને x બરાબર 3 માટે f(3) ની કિંમત વિધેય x2 ઓછા 9 છેદમાં x ઓછા 3 વાળી કિંમત આપણને આપેલી હોય તો x ની કિંમત જો 3 લઈએ તો f(3) ની કિંમત 0 અંશ અને છેદ બંનેમાં મળે છે. તો એવી કિંમતને આપણે અનિયત, બરાબર, એટલે ઇનડિટરમિન કિંમત તરીકે લઈ શકીએ છીએ. વિધેય f(3)ની આસાદિત કિંમત મેળવવા માટે આપણે વિધેયના લક્ષનો ખ્યાલ મેળવવો જરૂરી છે. અહીં x બરાબર 3 માટે આની કિંમત શું મળી? અંશ અને છેદમાં 0 છે એટલે કે અનિયત કિંમત મળે છે. તો 0 ના ગણાય પણ એને અનિયત કિંમત ગણાય. અને અનિયત કિંમત હોય ત્યારે એ કિંમતનું આસાદન કરવા માટે એટલે કે એની એપ્રોક્સિમેટ વેલ્યુ આપણે અંદાજિત કિંમત મેળવવી હોય તો એના માટે વિધેયના લક્ષનો ખ્યાલ મેળવવો જરૂરી છે. તો આમ આપણે કહી શકીએ કે જ્યારે વિધેયની કોઈ કિંમત અનિયત હોય ત્યારે લક્ષનો ઉપયોગ કરી તે વિધેયની તે કિંમતની આસાદિત કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો આ બાબતને સમજવા માટે આપણને પુસ્તકની અંદર એક ઉદાહરણ આપેલું છે. તો એ ઉદાહરણની મદદથી આપણે દાખલાની ગણતરી કરીએ. વર્તમાન સમયની અંદર તમે બધા પણ અત્યારે ઓનલાઈન અભ્યાસક્રમ કરી રહ્યા છો તો તે વખતે તમે ઇન્ટરનેટનો ઉપયોગ પૂરતો કરો જ છો. બરાબર? તો ઇન્ટરનેટ પર આપણે ઘણી બધી વસ્તુઓ આપણે ઓફલાઈન પણ જોતા હોઈએ છીએ. કારણ કે ઘણી વખત અત્યારે તમે જુઓ તો ટીવીનો સમય જોવાનો લોકો ઘટી ગયો. પહેલાં બધા ટીવી સામે બેસી રહેતા હતા. હવે ટીવીનું મહત્ત્વ ઘટી ગયું છે. કેમ? તો ટીવીમાં ઓન એર આવતા કાર્યક્રમો આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે ઇન્ટરનેટના માધ્યમથી મોબાઈલ દ્વારા, બરાબર, આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે જોઈ શકતા હોઈએ છીએ. તો અહીં પણ આપણને એક એવું જ ઉદાહરણ બતાવેલું છે કે ઇન્ટરનેટ પર ફૂટબોલની મેચ જોતા હોઈએ અને કમનસીબે ઇન્ટરનેટના જોડાણમાં ખલેલ થાય અને આપણે 14મી મિનિટે એટલે કે મેચ શરૂ થયાની 14 મિનિટ પછી શું થયું તે ચૂકી ગયા. એનું આપણને વિઝ્યુઅલ આકૃતિની મદદથી પણ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો એ આપણે જોઈએ.
હવે પુસ્તકમાં તમને જે ઉદાહરણ આપેલું છે એને આપણે અહીં સમજીએ. આપણે વાત કરીએ એમ કે ઇન્ટરનેટ પર ફૂટબોલની મેચ જોતા હોઈએ અને કમનસીબે ઇન્ટરનેટના જોડાણમાં ખલેલ આવે છે, તો આપણે 14મી મિનિટે એટલે કે મેચ શરૂ થયાના 14 મિનિટ પછી શું થયું તે ચૂકી ગયા. તો આપણે જોઈએ છીએ ઘણી વખત ઇન્ટરનેટ પર નેટવર્કનો પ્રોબ્લેમ હોય ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થતી હોય. આપણે અત્યારે લાઈવ સ્ટ્રીમિંગ જોવા માટે ટેવાયેલા છીએ, બરાબર? તો એની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ. તો અહીં જુઓ, તમને દરેક સેકન્ડ વાઇઝ ચિત્ર આપેલું છે. 13.58 સેકન્ડની પરિસ્થિતિ છે, 13.59ની છે, બરાબર? 13.59 પછી 14મી મિનિટ થાય છે ત્યારે અહીં ઇન્ટરનેટના કનેક્શનનો પ્રોબ્લેમ આવે છે, એટલે કે બફરિંગ થાય છે, અહીં ગોળ ગોળ ફરે છે. ત્યાર પછી 14.01 અને 14.02ની સ્થિતિ બતાવી છે. હવે આપણે આ જે સ્થિતિ છે કે 14.00 કઈ સ્થિતિ પર હશે એ બાબતને આપણે અભ્યાસ કરવો હોય. આ આખી રનિંગ પ્રક્રિયા છે, બરાબર? કારણ કે રમત રમાય છે ફૂટબોલના મેદાન પર, તો મેદાન પર રમત લાઈવ રમાતી હશે, તો અહીંથી શરૂ કરી અહીં સુધીનું આપણે જોઈ શકેલા છે. 14મી સેકન્ડે એટલે કે 14.00 શું પરિસ્થિતિ હતી એ આપણે જોવાની રહી ગઈ, અને લાઈવ છે એટલે એના પછી 14.01 પર અને 14.02 પર એની જુદી જુદી સ્થિતિનું ઉલ્લેખ થશે. તો આપણે આ સ્થિતિ પર વખતે ખેલાડી અથવા તો બોલનું સ્થાન ક્યાં હશે એ જાણવું છે. તો એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો એના તરત અગાઉની અને તરત પછીની જે પરિસ્થિતિ છે એટલે કે 14.59, બરાબર? અહીં ઘડી ખેલાડી અને ફૂટબોલનો બોલ દેખાય છે, અને ત્યાર પછી 14.01 પર અહીં ખેલાડી અને બોલ દેખાય છે. તો આ બે આકૃતિની વચ્ચેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ આ જગ્યા પર હશે એવું આપણે આસાદન એટલે કે અનુમાન કરી શકીએ છીએ, બરાબર? તો આપણે 14.00ની સૌથી નજીકની એટલે થોડીક એક અગાઉની અને એક પાછળની તરત સેકન્ડનો જે ભાગ છે એને ધ્યાનમાં લઈએ તો આપણને સાચી પરિસ્થિતિનો ખ્યાલ મળે છે. તો અહીં આપણે સમજીએ, મેચ શરૂ થવાની 14મી મિનિટે દડાનું સ્થાન શું હશે એ જાણવું હોય તો 13.58 એટલે કે મેચ શરૂ થવાના 13 મિનિટ અને 58 સેકન્ડે અને 13.59, બરાબર? 14.01 અને 14.02 મિનિટે દડાનું સ્થાન આપણને આકૃતિમાં દેખાય છે. તો 14ની નજીકનો સમય ગણીએ તો એની 1 સેકન્ડ આગળ અને 1 સેકન્ડ પાછળ એટલે કે 13.59 અને 14.01 વચ્ચે દડાનું સ્થાન જોઈએ તો આપણે એનું અનુમાન કરી શકીએ. તો 14મી મિનિટે દડાનું સ્થાન 13.59 અને 14.01 મિનિટની વચ્ચે ક્યાંક હશે. હવે સ્લો મોશન કેમેરાનો પણ આપણે ઘણી વખત યુઝ કરીએ છીએ. ક્રિકેટ મેચ જોતા હોઈએ તો ક્રિકેટ મેચના અંદર પણ થર્ડ અમ્પાયરને ક્યારેક કોઈ નિર્ણય લેવાનો થાય ત્યારે પણ આપણે સ્લો મોશન કેમેરાનો ઉપયોગ કરી અને એની આધારે આપણે જોવા માટે અને સમજવા માટે પ્રયત્ન કરતા હોઈએ. ત્યારે વધારે ને વધારે નજીકનું સ્થાન મેળવવું હોય તો 13.59 પછી 13.59.999 અને 14.00.001 એટલે સેકન્ડનો 10,000મો ભાગ જે છે, બરાબર, 1000મો ભાગ, એને પણ માઇક્રો અને મિલી સેકન્ડ જે છે એને પણ આપણે ધ્યાનમાં લઈને આપણે જો અંદાજ મેળવીએ તો વધારે સાચું સ્થાન આપણે મેળવી શકીએ, એટલે કે અંદાજિત કિંમતમાં આપણો સુધારો કરી શકાય. તો આમ દડાના આસાદિત સ્થાનને દડાના મૂળ સ્થાનની અનુલક્ષિત કિંમત કહી શકાય. તો આના પરથી આપણે કહી શકીએ કે લક્ષ એ વિશ્વસનીય આસાદિત કિંમત શોધવાની એક રીત છે. તો લક્ષિત કિંમત મેળવવાની છે એટલે કે એના તરત અગાઉની અને તરત પછીની જે કિંમતો છે એ બેની વચ્ચેની પરિસ્થિતિમાં એનું સ્થાન કેટલું હશે, એ જેટલું વધારે નજીકનું સ્થાન મેળવીએ એટલું વધારે ચોક્કસ કિંમતનું આપણે અનુમાન કરી શકીએ છીએ. એવું જ એક બીજું ઉદાહરણ પણ આપણને આપેલું છે. તો બીજા ઉદાહરણની મદદથી પણ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પુસ્તકની અંદર પેજ નંબર 142 પર જ આ ઉદાહરણ પણ આપેલું છે. આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું છે. તો વર્તુળના ક્ષેત્રફળની અંદાજિત કિંમત આપણે જોવી હોય તો કેવી રીતે શોધાય? તો વર્તુળની અંદર દોરવામાં આવેલા બહુકોણના ક્ષેત્રફળથી એનું ક્ષેત્રફળ મેળવી શકાય. તો પહેલું વર્તુળ છે, એની અંદર જુઓ 4 બાજુ છે. બહુકોણ એટલે જેને એક કરતાં વધારે બાજુ હોય, તો બહુકોણ 4 બાજુવાળો, આ બાજુ 5 બાજુવાળો, અહીં 6 બાજુવાળો અને અહીં 10 બાજુવાળો બહુકોણ આપેલો છે. તમે જોઈ શકો કે જેમ બહુકોણની બાજુઓની સંખ્યા વધે છે એમ એની આકૃતિ વધુને વધુ નજીક વર્તુળની નજીકની આકૃતિ બનતી જોવા મળે છે. અહીં 4 બાજુ કરતાં નહીં 10 બાજુની અંદર જુઓ તો 10 બાજુના બહુકોણની મદદથી જોઈએ તો વર્તુળ જેવી જ આકૃતિની રચના થાય છે. તો ઉપરની આકૃતિ પરથી આપણે
જોઈ શકીએ કે જેમ બહુકોણની બાજુઓ વધતી જાય તેમ બહુકોણનું ક્ષેત્રફળ વર્તુળના ક્ષેત્રફળની નજીક પહોંચે છે. તો બહુકોણના ક્ષેત્રફળની અનુલક્ષિત કિંમત એ વર્તુળના ક્ષેત્રફળની શ્રેષ્ઠ આસાદિત કિંમત બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત ખાસ સમજવાની કે બહુકોણના ક્ષેત્રફળની અનુલક્ષિત કિંમત એટલે કે એની જે લક્ષિત કિંમત છે એ વર્તુળના ક્ષેત્રફળની શ્રેષ્ઠ આસાદિત કિંમત બને છે. આમ અજ્ઞાત કિંમતોની આસપાસની કિંમતોને લઈ તેની આસાદિત કિંમત શોધવા માટે લક્ષનો ઉપયોગ કરી શકાય. ફરીથી, અજ્ઞાત કિંમતોની આસપાસની કિંમતોને લઈને તેની આસાદિત કિંમત શોધવા માટે લક્ષનો ઉપયોગ કરી શકાય છે. આસપાસની કિંમતો જેટલી નજીક લઈએ એટલું આસાદન વધારે સારું બને. એટલે કે આપણે જેમ જેમ વધારે ને વધારે નજીકની, હમણાં આપણે જોયું કે 14.00ની નજીકની કિંમત 13.59 અને 14.01ની કિંમત લીધી. પછી એના પછી આપણે જોઈએ તો 13.59.999 અને 14.00 પછી 001 એવી કિંમત લીધી. તો જેમ જેમ વધુ ને વધુ નજીક કિંમત લઈએ એમ આપણને એનું આસાદન વધારે સારું મળે છે. તો આપણે લક્ષ અને લક્ષની ઉપયોગિતા અથવા લક્ષનો કયા સંજોગોમાં શા માટે ઉપયોગ કરવાનો છે એની વાત કરી. હવે કેટલાક બીજા પદો સમજવાના છે, નાના નાના થિયરીના મુદ્દાઓ છે, તો એ આપણે ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પહેલાં આપણે એક બીજો 4.2 નંબરની અંદર મુદ્દો જોઈએ તો વાસ્તવિક રેખા અને તેના અંતરાલ. તો અંતરાલનો ખ્યાલ મેળવવો પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં વાસ્તવિક રેખાની વાત કરીએ તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. વાસ્તવિક સંખ્યા રેખા એટલે શું? આર, રિયલ નંબર. રિયલ નંબરની અંદર બધા જ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય, બરાબર. પ્લસ, માઇનસ, પૂર્ણાંક, અપૂર્ણાંક, ડેસિમલવાળી તમામ પ્રકારની સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓની અંદર સમાવેશ થઈ જાય. તો સૌથી પહેલાં વાસ્તવિક રેખાની વ્યાખ્યા જોઈએ તો જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય તેવી રેખાને વાસ્તવિક રેખા અથવા વાસ્તવિક સંખ્યા રેખા કહે છે. એના પછી બીજો શબ્દ છે અંતરાલ. તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. તો બે રિયલ નંબર વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓનો જે ગણ બને છે એને આપણે અંતરાલ તરીકે લઈએ છીએ. હવે આ સંખ્યાઓનો જે ગણ લઈએ છીએ બે સંખ્યાઓની વચ્ચે, એની અંદર કેટલીક જુદી જુદી બાબતો છે, એને આધારે એના જુદા જુદા પ્રકાર પડે છે. તો એ બાબત પણ આપણે સમજવી જરૂરી છે. તો એનો અંતરાલનો સૌથી પહેલો પ્રકાર છે સંવૃત અંતરાલ. તો સંવૃત અંતરાલ કોને કહેવાય, એને સંકેતમાં કઈ રીતે દર્શાવાય, કેવી રીતે લખાય, એ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ટૂંકા પ્રશ્નો તરીકે MCQના સ્વરૂપમાં આવા પ્રશ્નો પૂછાય તો આપણને જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણે સરળતાથી લખી શકીશું. તો સંવૃત અંતરાલની વિગત આપણે જોઈએ. તો સંવૃત અંતરાલ કઈ રીતે લખાશે? તો જો A બિલોંગ્સ ટુ R, B બિલોંગ્સ ટુ R, એટલે કે AB બિલોંગ્સ ટુ R, A અને B એ બે સંખ્યાઓ છે અને A લેસ દેન Bની સંખ્યાઓ A, B તથા A અને B વચ્ચેના તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહે છે. આ સંવૃત અંતરાલને મોટો કૌંસ, બરાબર, આને મોટો કૌંસ કહેવાય. મોટા કૌંસની અંદર AB વડે દર્શાવાય છે. ફરીથી A, B બિલોંગ્સ ટુ R, A લેસ દેન B માટે A, B તથા A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ, અહીં આ બાબત ખાસ જોવાની છે. A, B અને B વચ્ચેની તમામ, એટલે કે AB સહિતની વચ્ચે આવતી તમામ કિંમતોનો સમાવેશ સંવૃત અંતરાલની અંદર થાય છે અને એને સંકેતમાં મોટા કૌંસમાં AB વડે દર્શાવાય. એને સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય કે સંવૃત અંતરાલ AB બરાબર x વેર A લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ B વેર x બિલોંગ્સ ટુ R. આનો અર્થ શું થાય? ઇક્વલ ટુનો અર્થ કે A સહિત અને B સહિત, A અને B સહિત A અને Bની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ. જો આ સંકેતિક રીતે તમે એને લખવાનું કઈ રીતે છે એ યાદ રાખી શકો તો ચારે ચાર પ્રકાર એના અંતરાલના બને છે, તો એ તમે સહેલાઈથી સમજી શકો. ત્યાર પછી બીજો પ્રકાર છે વિવૃત અંતરાલ. જો A બિલોંગ્સ ટુ R, B બિલોંગ્સ ટુ R, A લેસ દેન B, તો A અને Bને નહીં સમાવતી પરંતુ A અને Bની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે.
પેલામાં શું હતું? એ અને બી સહિતની બેની વચ્ચે આવતી તમામ, જ્યારે આમાં એ અને બીની વચ્ચેની તમામ, પણ એ અને બીને સમાવવાના નથી. એટલે કે એ અને બીને નહીં સમાવતી, પરંતુ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે. એને સંકેતમાં નાના કૌંસની અંદર એ બી વડે દર્શાવાય છે. સંવૃત આવે એટલે તમારે આવી નિશાની યાદ રાખવાની, મોટો કૌંસ, અને વિવૃતનો શબ્દ પડે ત્યાં એને આ રીતે કરીએ. અને સંવૃત અંતરાલ એટલે એનો મોટો કૌંસ કરાશે, વિવૃત અંતરાલ હશે ત્યારે અહીં નાનો કૌંસ કરીને લખાશે. અને સંકેતમાં લખવું હોય તો અંતરાલ એ બી બરાબર એક્સ વેર એ લેસ દેન એક્સ લેસ દેન બી એક્સ બિલોંગ્સ ટુ આર. બંનેમાં શું ફેર છે? અહીં આપણે જોશો તો તમને ઇક્વલ ટુ જોવા મળ્યા હતા, બરાબર? અહીં ઇક્વલ ટુ છે નહીં. એ લેસ દેન એક્સ લેસ દેન બી છે, એટલે કે આ કેવો અંતરાલ છે? ખુલ્લો, બરાબર, ઓપન ઇન્ટરવલ છે. અને સંવૃત એટલે ક્લોઝ ઇન્ટરવલ કહેવાય ઇંગ્લિશમાં કહીએ તો. તો ઓપન ઇન્ટરવલ અને આ ક્લોઝ ઇન્ટરવલ છે. તો અહીં ઘડી એ અને બીની વચ્ચેની તમામ કિંમતો, પણ એ અને બીને લેવાના નથી, બરાબર? આ બીજો પ્રકાર. ત્યાર પછી ત્રીજો પ્રકાર જોઈએ, સંવૃત વિવૃત અંતરાલ. તો સંવૃત વિવૃત અંતરાલ કોને કહેવાય? તો વ્યાખ્યાની શરૂઆત તો સેમ જ છે દરેકની જેમ, એ બી બિલોંગ્સ ટુ આર, એ લેસ દેન બી. તો એને સમાવતી પરંતુ બીને નહીં સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. તેને મોટો કૌંસમાં પહેલી સાઈડ ઓપન ઇન્ટરવલ અને આ બાજુ ક્લોઝ, તો એ બી વડે દર્શાવાય. એક બાજુ મોટો કૌંસ, એક બાજુ નાના કૌંસની નિશાની. તો આને શું કહેવાય? સંવૃત. ટૂંકમાં તમને હવે એટલો ખ્યાલ આવ્યો હશે કે સંવૃત એટલે ક્લોઝ ઇન્ટરવલ, ત્યાં મોટો કૌંસની નિશાની, જ્યાં વિવૃત શબ્દ આવે તો ત્યાં તમારે એની નાના કૌંસની નિશાની યાદ રાખી શકીએ. આનો અર્થ શું થાય? જે બાજુ મોટો કૌંસ એને સમાવતી અને નાનો કૌંસ એને નહીં સમાવતી, એને સમાવતી પરંતુ બીને નહીં સમાવતી, અને એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાનો ગણ છે એને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. અને એને આ રીતે આપણે સંકેતમાં દર્શાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારની વાત પૂરી કરી, બરાબર? એને સંકેતમાં લખવો હોય તો આ રીતે લખી શકાય કે આ કયો તો સંવૃત વિવૃત અંતરાલ, એટલે અંતરાલ એ બી બરાબર એક્સ વેર, જો જે બાજુ મોટો કૌંસ છે ત્યાં આપણે ઇક્વલ ટુ કરીએ છીએ, એ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન ઇક્વલ ટુ બી એક્સ બિલોંગ્સ ટુ આર વડે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી બીજો પ્રકાર જોઈએ તો વિવૃત સંવૃત અંતરાલ. તો વિવૃત સંવૃત એટલે શું? તો એનાથી ઉલટું, પહેલાં નાનો કૌંસ હશે પછી મોટો કૌંસ હશે. તો એ બી બિલોંગ્સ ટુ આર અને એ લેસ દેન બી હોય તો એને નહીં સમાવતી, જે બાજુ નાનો કૌંસ છે એને નહીં સમાવે, બરાબર? એને નહીં સમાવતી પરંતુ બીને સમાવતી તથા એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત સંવૃત અંતરાલ કહે છે. અને તેને અંતરાલ એ બી વડે દર્શાવાય. આ અંતરાલ કેવો છે? વિવૃત સંવૃત અંતરાલ છે. અને વિવૃત સંવૃત અંતરાલ એ બી બરાબર એને સંકેતમાં લખવું હોય તો એક્સ વેર એ લેસ દેન એક્સ લેસ દેન ઇક્વલ ટુ બી એક્સ બિલોંગ્સ ટુ આર વડે દર્શાવાય. તો આપણને ખ્યાલ આવે કે જો બીજી બાજુ મોટો કૌંસ છે તો બીની આગળ આપણે લેસ દેન ઇક્વલ ટુ કર્યા છે, નાનો કૌંસ છે ત્યાં આપણે એની કિંમત, આનો અર્થ શું થાય? એને નહીં સમાવતી પણ એ અને બીની વચ્ચેની તમામ અને બીને સમાવતી, બરાબર? અથવા તો એને નહીં સમાવતી અને બીને સમાવતી, તેમજ એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને કેવો અંતરાલ કહે છે? તો વિવૃત સંવૃત અંતરાલ કહે છે. તો તમે એનું જે સંકેતમાં લખાણ છે એને આધારે જો સમજી લો બરાબર થિયરિકલી, તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી રહેશે નહીં. હવે ત્યાર પછીનો 4.3નો મુદ્દો જોઈએ. તો 4.3ની અંદર આપણે જોઈએ તો માનાંક આપણને આપેલા છે. તો માનાંક એટલે શું? તો જો એક્સ બિલોંગ્સ ટુ આર હોય, એટલે કે એક્સ એ વાસ્તવિક સંખ્યા ગણ આરની કોઈ કિંમત હોય, તો માનાંક એક્સ એબ્સોલ્યુટ વેલ્યુ આપણે આગળના ધોરણમાં શીખીને આવ્યા છે. માનાંક એક્સ બરાબર જો એક્સ હોય તો એક્સની કિંમત કેવી હશે? ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હશે. અને માનાંક એક્સની કિંમત રિયલ કિંમત માઇનસ એક્સ હોય તો એક્સની કિંમત અહીં ઘડી કેવી હોય? લેસ દેન 0 હોય. વાસ્તવિક સંખ્યાનો માનાંક હંમેશા અઋણ હોય છે, એટલે કે કોઈ પણ નંબર હોય એનો માનાંક લઈએ તો ક્યારેય ઋણ હોય નહીં. દાખલા તરીકે 3 લઈએ તો 3નો માનાંક 3, -4 હોય તો પણ એનો માનાંક લઈએ તો કેટલો થઈ જાય? 4. 0 હોય તો 0નો માનાંક 0. ટૂંકમાં વાસ્તવિક સંખ્યાનો માનાંક ક્યારેય ઋણ હોતો
નથી, એટલે કે અઋણ કિંમત મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા. એક્સ માઇનસ એ શેમાં છે? માનાંકમાં છે. તો માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટાનો અર્થ આપણે કરવો છે. તો એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટાનો અર્થ કરીએ તો શું થાય? તો માનાંકની વ્યાખ્યાનો ઉપયોગ કરીએ. તો માનાંકની વ્યાખ્યા આપણને સૂચવે છે કે એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા બરાબર, જો એક્સ માઇનસ એની કિંમત કરીએ અને એ ડેલ્ટા કરતાં નાની હોય તો એક્સની કિંમત એ કેવી હશે? એ જેટલી અથવા એ કરતાં મોટી હશે. અથવા તો એને બીજી રીતે લખીએ તો આ માઇનસ એ પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય. તો એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા જો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ થાય. બરાબર. એ જ રીતે એના ઉલટાઈને લખીએ. એક્સ માઇનસ એ હતું એને બદલે એ માઇનસ એક્સ કર્યા તો એ માઇનસ એક્સ લેસ ધેન ડેલ્ટા ક્યારે થાય? તો જો એક્સ લેસ ધેન એ હોય અથવા તો આ કિંમતને ફેરવીએ તો એક્સની કિંમત એક્સ ગ્રેટર ધેન એ માઇનસ ડેલ્ટા જો એક્સ લેસ ધેન એ થાય. બંને પરિણામો એમસીક્યુમાં ક્યારેક પૂછાય તો એના માટે આપણે યાદ રાખવાનું, પણ એના કરતાં વધારે અગત્યનું પરિણામ આ જે છેલ્લું છે એને આપણે કમ્પલસરી યાદ રાખીશું. તો માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા ડબલ ઇમ્પ્લાઇઝ એટલે આ હોય તો આ અને આ વસ્તુ હોય તો એના પરથી આ વસ્તુ આપણે લખી શકીએ. બરાબર. આ માનાંક સ્વરૂપ છે, આ અંતરાલ સ્વરૂપ છે. તો એક્સ માઇનસ માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. એને રિવર્સલી કહેવું હોય તો એક્સ બિલોંગ્સ ટુ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા ગીવ્સ માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા તરીકે પણ એને દર્શાવી શકાય. તો એક્સ માઇનસ એ માનાંકમાં લેસ ધેન ડેલ્ટાનો અર્થ આપણે આ રીતે મેળવી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે સામીપ્ય. તો નેબરહુડ આ પણ આપણા માટે જરૂરી છે, અગત્યની બાબત છે. નાના નાના દાખલાઓ પણ આના આધારે પૂછાય છે. તો સામીપ્ય એટલે શું? તો ધારો કે એ બિલોંગ્સ ટુ આર છે તો એને સમાવતા વિવૃત અંતરાલને એનું સામીપ્ય કહે છે. ફરીથી, એ બિલોંગ્સ ટુ આર, એ કોઈ વાસ્તવિક સંખ્યાગણ આરની કિંમત હોય તો એને સમાવતો વિવૃત અંતરાલ છે એને એનું સામીપ્ય કહે છે. બરાબર. ત્યાર પછી એનું ડેલ્ટા સામીપ્ય. તો એનું ડેલ્ટા સામીપ્ય પણ આપણે જોઈએ. તો એનું ડેલ્ટા સામીપ્ય આ જે નિશાની છે એને શું વંચાય છે? આપણે ડેલ્ટા તરીકે વાંચવાનું છે. જો એ બિલોંગ્સ ટુ આર અને ડેલ્ટા એ અઋણ વાસ્તવિક સંખ્યા એટલે કે ઋણ ના હોય તેવી વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટાને એનું ડેલ્ટા સામીપ્ય કહે છે અને તેને સંકેતમાં એન એ ડેલ્ટા વડે દર્શાવાય. તો એનું ડેલ્ટા સામીપ્ય એને કઈ રીતે લખાય? એન એ ડેલ્ટા વડે દર્શાવી શકીએ. એ બાબતને આપણે અહીં સમજીએ તો એન એ ડેલ્ટા બરાબર, એન એ ડેલ્ટા એટલે કે એનું ડેલ્ટા સામીપ્ય બરાબર. એનું ડેલ્ટા સામીપ્ય લખવું હોય તો આ રીતે સંકેતમાં લખાય, જ્યાં એન એ ડેલ્ટા બરાબર છગડિયા કૌંસમાં એક્સ વેર એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા એક્સ બિલોંગ્સ ટુ આર. બરાબર. આ કયું થયું? અંતરાલ સ્વરૂપ. માનાંક સ્વરૂપમાં લખવું હોય તો એન એ ડેલ્ટા બરાબર છગડિયા કૌંસમાં એક્સ વેર માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એક્સ બિલોંગ્સ ટુ આર વડે આપણે દર્શાવી શકીએ. તો એનું ડેલ્ટા સામીપ્યને નીચે મુજબ જુદી જુદી રીતે દર્શાવી શકાય. તો આપણે દાખલાઓની ગણતરી કરતી વખતે મુખ્યત્વે આ 3 રીતના નાના પ્રશ્નો જે છે એની અંદર આપણે આ બાબતો જોવાની છે. તો સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. સામીપ્ય સ્વરૂપ કઈ રીતે લખાય? તો એન એ ડેલ્ટા. માનાંક સ્વરૂપ એટલે માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા અને અંતરાલ સ્વરૂપમાં કૌંસમાં એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા. એ રીતે એની કિંમતો આપણે લખી શકીએ છીએ. એ જ રીતે ઉદાહરણ નંબર લગભગ આપણને 1 2 3 4 જે આપેલા છે તો 1 થી 4 ઉદાહરણ તમને આ જ રીતે આપણે જે 3 પ્રકાર શીખ્યા બરાબર, કે સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ, આ બાબતો જે જોઈ એ જ રીતે છે. તો એનું ઉદાહરણ નંબર 1 છે, પછી ઉદાહરણ નંબર 2 પણ આપ્યું છે, 3 છે અને નંબર 4. બરાબર. તો 4 ઉદાહરણો એ રીતના છે. આપણે સ્વાધ્યાયના દાખલા જોઈએ પછી તમારે એની ગણતરી કરવાની છે. બરાબર. આપણે સ્વાધ્યાયમાંથી થોડા દાખલા જોઈશું, પણ એક નાનકડો હજુ મુદ્દો રહે છે તો એ જોઈ લઈએ પહેલાં, એટલે થિયરીનું કામ કમ્પ્લીટ થઈ જાય. હવે એના પછીનો એક છેલ્લો મુદ્દો છે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય. પેલું શું હતું? એનું ડેલ્ટા સામીપ્ય
અહીંયા છે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય, એટલે એની થિયરી સમજીએ તો જો એ બિલોંગ્સ ટુ આર અને ડેલ્ટા એ અરુણ વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા માઇનસ એને એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય કહે છે અને તેને સંકેતમાં એન સ્ટાર એ ડેલ્ટા વડે દર્શાવાય. બરાબર, આને વંચાઈશું એન સ્ટાર, એનું ડેલ્ટા સામીપ્ય એને ડેલ્ટા વડે વંચાતું હતું, છિદ્રિત સામીપ્ય આવે ત્યારે એન સ્ટાર કરવાનો છે અને એની અંદર વિવૃત અંતરાલની કિંમત એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા હતી, એને બદલે એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા માઇનસ છગડ્યા કૌંસમાં એની કિંમત. બરાબર, એટલે એની કિંમત એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય એટલે એની કિંમત બાદ કરીને લખવાનું છે, એને સંકેતમાં એન સ્ટાર એ ડેલ્ટા વડે દર્શાવી શકાય. અહીં આપણે સમજીએ તો એન સ્ટાર એ ડેલ્ટા બરાબર એન એ ડેલ્ટા માઇનસ એ. આપણે જોયું એ રીતે કે એન એ ડેલ્ટાની જે કિંમત હતી એ એન એ ડેલ્ટામાં શું આવે, એ માઇનસ ડેલ્ટા ટુ એ પ્લસ ડેલ્ટા, એમાંથી છગડ્યા કૌંસમાં એની કિંમત આપણે બાદ કરવાની છે. હવે એનું અંતરાલ સ્વરૂપ જોઈએ. આપણે આગળ હમણાં જોયું એને ડેલ્ટામાં એક અંતરાલ સ્વરૂપ અને એક માનાંક સ્વરૂપ, તો આપણે પહેલાં અંતરાલ સ્વરૂપની વાત કરીએ તો એન સ્ટાર એ ડેલ્ટા બરાબર એક્સ વેર એ માઇનસ ડેલ્ટા લેસ ધેન એક્સ લેસ ધેન એ પ્લસ ડેલ્ટા, જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ. કેમ, તો અહીં આ એની કિંમત બાદ કરીએ છીએ એટલે, અને એક્સ બિલોંગ્સ ટુ આર. બરાબરની નીચે બરાબર કરીએ અથવા તો એન સ્ટાર એ ડેલ્ટા બરાબર માનાંક સ્વરૂપમાં લખવા હોય તો એક્સ વેર માનાંકમાં એક્સ માઇનસ એ લેસ ધેન ડેલ્ટા એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ એક્સ બિલોંગ્સ ટુ આર. તો આ રીતે એનું છિદ્રિત ડેલ્ટા સામીપ્ય અને એનું ડેલ્ટા સામીપ્ય હમણાં આગળ જોયું એ રીતે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે થિયરીનું આજનો જે અભ્યાસ કરવાનો છે એ કામ આપણે પૂરું કર્યું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે થિયરીનું જે આપણું કામ હતું એ મોટાભાગનું કામ સ્વાધ્યાય 4.1 પહેલાંનું જે છે એનું કામ આપણે પૂરું કર્યું. એના માટે તમને ઉદાહરણ નંબર 1 થી 4ની પણ વાત કરી. બરાબર, એ દાખલાઓ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સ્વાધ્યાય 4.1ના સ્વાધ્યાયના દાખલા ગણીએ કે સામીપ્ય સ્વરૂપ, માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ. બરાબર, તો એ રીતના દાખલાઓની જ્યારે ગણતરી કરીશું, નાના દાખલાઓ, ટૂંકા દાખલાઓ છે, તો ખાસ કરીને વિભાગ એ બી સીના જે પ્રશ્નો છે એની અંદર આવા પ્રશ્નો પૂછાય. બરાબર, એમસીક્યુના સ્વરૂપમાં વિભાગ બીની અંદર 1-1 માર્કના સવાલ અથવા તો વિભાગ સીની અંદર 2 માર્ક્સના પ્રશ્નોની અંદર આવા દાખલા મૂકી શકે. તો આપણે એનો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે દાખલાઓ ગણી શકીએ. તો આપણે નેક્સ્ટ સેશનની અંદર સ્વાધ્યાય 4.1ના જે પણ દાખલાઓ છે એની ગણતરીનું કામ શરૂ કરીશું. તો આભાર મિત્રો, આપણે નેક્સ્ટ પીરિયડથી દાખલાઓની ગણતરી જોઈશું. થેન્ક યુ.